રાજકોટની બીએ ડાંગર કોલેજ ખાતે એબીવીપી ના કાર્યકરોનો વિરોધ છે તે ઉગ્ર બન્યો હતો અને એબીવીપી ના કાર્યકરો દ્વારા છે ત્યાં કાચ તોડવામાં આવ્યા હતા। જે ઓફિસના કાચ તોડવામાં આવ્યા, ઓફિસની અંદરનો પણ જે આખો નજારો છે હું આપને દેખાડીશ કે કઈ રીતના છે તે આખો વિરોધ છે તે ઉગ્ર બન્યો હતો। જે રીતના કહીએ કે જે વિદ્યાર્થીઓ દ્વારા છે તે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવતો હતો, જ્યારે આ નીચેની તરફ પણ કાચ પડતા જોવા મળી રહ્યા છે। અહીંયા આ પણ દ્રશ્યો હું આપને દેખાડીશ કે જે કાચ અહીંયા પડ્યા છે, ઓફિસની અંદર પણ છે તે તોડફોડ કરવામાં આવી હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જે રીતના નીચે ચારે તરફ ઓફિસમાં માત્ર કાચ ને કાચ જ છે તે જોવા મળી રહ્યા છે, ત્યારે આ રીતના જે વિરોધ છે તે કેટલો યોગ્ય તે પણ એક મહત્વનો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। બીજી તરફ જે એબીવીપી ના કાર્યકરો છે તે વિદ્યાર્થીના ન્યાયની માંગ સાથે અહીંયા વિરોધ કરી રહ્યા હતા, ત્યારે પોલીસ પણ અહીંયા હાજર હતી। તો પોલીસની હાજરીમાં આટલી મોટી ઘટના બને તો તે કેટલું યોગ્ય, તે પણ એક અનેક જે રીતના તેવા પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। ત્યારે જે આ ટ્રસ્ટીની ઓફિસ છે તેની હાલત કયા પ્રકારે કરવામાં આવી છે તે પણ જોઈ શકાય છે। ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા અને એબીવીપી ના કાર્યકરો દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે અમારો કાર્યકર છે તે અથડાતાની સાથે જ કાચ તૂટ્યો હતો, પરંતુ કોઈ કાર્યકર અથડાઈને આટલા મોટા ભૂક્કા કાચના થઈ જાય આવું બનવું શક્ય નથી। ત્યારે જે આ આખા જે દ્રશ્યો મેં જે આપને ઓફિસના દેખાડી રહ્યા છીએ તેને જોતા જ ખબર પડી જાય કે કયા પ્રકારની હાલત છે તે આ ઓફિસની કરવામાં આવી છે।